આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહી શકે છે तो गुजरात में आज छूटो छवायो वरसाद वरसी शके छे। जो 7 दिन है इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में, और मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के जो दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी। और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ। और आज का जो फोरकास्ट है आज इसमें लाइट रेन विथ थंडर स्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में दिया गया है। इसमें लाइटनिंग का होने का भी संभावना है। माछीमारों ने 1 जून सुधी दरियो न खेडवा सूचना आपवामां आवी छे। हाल अपर एर सर्क्युलेशन सक्रिय थता वरसाद रहेशे। अमदावाद और गांधीनगर में वादळछाયું वातावरण रही शके छे। अमदावाद में तापमान 39 डिग्री रहवानी शक्यता सेवाई रही है। जो फिशरमैन के लिए आज वार्निंग दिया गया है 30 मई से लेकर 1 जून तक जो गुजरात का तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग विंड रहेगी 45 to 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। अहमदाबाद और गांधीनगर के लिए जो वेदर है आज पार्टली क्लाउडी रहेगी और जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी। पूरपाट दौड़तुं ચોમાસું હવે થાક્યું છે। ચોમાસું લાંબો વિરામ લે તેવી સંભાવના સેવાઈ રહી છે। હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં અને હાલ પૂર્વ ભારતમાં જ ચોમાસાની ગતિ સક્રિય જોવા મળી રહી છે। 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ આગળ વધી શકે છે તો હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે 2 સપ્તાહનું અનુમાન। 11 જૂન સુધીનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 4 જૂનથી બાદ ચોમાસું અટકી શકે છે તેવું અથરિયા શેટ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે તો 12 જૂન બાદ ફરી ગતિ પકડી શકે છે ચોમાસું તેવું પણ કહેવામાં આવ્યું છે। 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે। 12 જૂન સુધી વધુ વરસાદની શક્યતા ઓછી તો આઈએમડીનું 2 સપ્તાહનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। 5 જૂન સુધી સામાન્ય વરસાદ રહી શકે છે તો 5 થી 12 જૂન વરસાદની સંભાવના ઓછી છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછો વરસાદ રહી શકે છે। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોએ ચોમાસામાં જોવી પડશે રાહ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ હવે 25 થી 30 જૂને ચોમાસું આવી શકે છે। આ વર્ષ વરસાદ સારો રહેશે અને 100% ઉપર વરસાદ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય થઈ જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે। અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે જેના કારણે પવનની ગતિ વધશે અને લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે। પવનની જે દિશા છે જે વધી રહી મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે। આ બધા પરિબળોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું એની જગ્યાએ આ ચોમાસું
ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે. આવનારા 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે, પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાતવાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે. દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા 4 થી 5 દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને સાવચેતીના ભાગરૂપે દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે. તો માછીમારોએ તંત્રની સૂચનાઓને અનુસરીને પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. તો લગભગ 3000 જેટલી બોટો બંદર કિનારે લાંગરી દેવામાં આવી છે. સરકારશ્રી દ્વારા હવામાનની આગાહી આપેલ હતી, તો એ આગાહી પ્રમાણે અત્યારે હવામાન ખરાબ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળે છે. તો એના લીધે આજથી 4-5 દિવસ પહેલાં જ અમારા સલાયાની જેટલી બોટો હતી, નાની મોટી બોટો, તે તમામ બંદરમાં આવી ગયેલ છે. દ્વારકા જિલ્લાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, ત્યારે તમામ માછીમારોએ હાલ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આ તમામ બોટો છે તે હાલ લાંગરી દેવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાના વાડીનાર, ઓખા સહિતના જે બંદરો છે, કુલ 3000 જેટલી બોટો બંદર કિનારે હાલ લાંગરી દેવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય, ત્યારે માછીમારોની બોટો દરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે સાવચેતીના ભાગરૂપે હાલ તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. જામનગરમાં દબાણને લઈને સ્થાનિકોનું હલ્લાબોલ જોવા મળ્યું અને બચુનગર વિસ્તારના રહીશોનો વિરોધ જોવા મળ્યો છે. વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી. ડિમોલેશન પહેલા સ્થાનિકો કોર્પોરેશન પહોંચ્યા, લોકોને આશરો આપવા ઉગ્ર માંગ કરવામાં આવી. રજૂઆત દરમિયાન મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડ્યા, તો કમિશનરે સાંજ સુધીમાં જવાબ આપવા માટે બાહેધરી આપી છે. તો લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડી હતી. જ્યારે રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા હતા, ત્યારે મહિલા કમ્પાઉન્ડમાં જ ઢળી પડી હતી. તો દબાણને લઈને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે. જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં? નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે, પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે. સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ડિમોલેશનને લઈને લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે, શું રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં જામનગરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. જુદા જુદા દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બચુનગર વિસ્તારમાં આવતીકાલે ડિમોલેશન કરવામાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે બચુનગર વિસ્તારના રહીશો છે, આ રહીશો આજે મહાનગરપાલિકામાં બપોરે પહોંચ્યા હતા અને આ સમગ્ર જે લોકો છે તે લોકો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે વિપક્ષી કોર્પોરેટર છે અસલમ ખિલજી અને જેનબ ખફીએ સમગ્ર જે લોકો છે તેની આગેવાની કરી હતી. આ દરમિયાન જ જે રજૂઆત કરવાની હતી ત્યારે એક મહિલા છે એ ગરમીના કારણે ભારે તડકામાં ઢળી પણ પડ્યા હતા. જોકે સમગ્ર મામલે રજૂઆત કરવાની હતી કમિશનરને, ત્યારે કમિશનર છે તે વિડીયો કોન્ફરન્સમાં હતા. ત્યારે બંને કોર્પોરેટરો, વિપક્ષી કોર્પોરેટરોએ કમિશનરને રૂબરૂ જઈને મળ્યા હતા અને લોકોને માનવતાના ધોરણે આશરો મળે તે પ્રકારની વ્યવસ્થા કરી અને અત્યારે આશરો ન છીનવાય તે માટે ડિમોલેશન અટકાવવાની માગણી કરી હતી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે કમિશનર દ્વારા પણ માનવતાવાદી વલણ દાખવી અને સાંજ સુધીમાં તેમને જવાબ આવશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ અંગે મીડિયા સમક્ષ કમિશનર જીએન મોદી છે તેમને કશું કહ્યું નથી. તો બીજી તરફ જેનબબેન ખફી જે વિપક્ષી કોર્પોરેટર છે તેમને કમિશનરે આશરો આપ્યાની જે પ્રકારે વાત છે તે વાતને લઈને ક્યાંક ને ક્યાંક બાહેંધરી આપી હોવાનું કહ્યું છે. જી કોમલ. કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. ડામર પીગળવા મામલે તંત્ર સફાળું જાગ્યું છે. તંત્રએ ડામર પર રેતી પાથરવાનું કામ શરૂ કર્યું છે. છાણીથી નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો હતો અને આકરો ઉનાળો ન હોવા છતાં રોડ પર ડામર પીગળતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા હતા.
તો અત્યારે તો એ પ્રકારની ગરમી પણ નથી પડી રહી, તેમ છતાં પણ રોડ પરનો જે ડામર છે તે પીગળી રહ્યો હતો અને તેના કારણે કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અત્યારે એ પ્રકારની ગરમી પણ નથી પડી રહી, તેમ છતાં રોડ પરનો જે ડામર છે તે પીગળી રહ્યો છે અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને જે રોડ પર ડામર પીગળ્યો છે ત્યાં આગળ રેતી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું છે અને જે છાની વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો ફરી એક વખત બતાવીશું। તમે જોઈ રહ્યા છો કે અહેવાલ દર્શાવ્યો કે તંત્ર જે છે તે દોડતું થઈ ગયું છે અને આ રસ્તાની કેટલી ગંભીર પ્રકારની સ્થિતિ છે તેનો અંદાજો તમને આ દ્રશ્યો જોઈને આવી જશે, કારણ કે આ જે ડામર પીગળ્યો છે એ ડામર એ હદે પીગળી ગયો છે કે જો ટુ વ્હીલર ચાલક અહીંયાથી પસાર થાય તો ચોક્કસથી અકસ્માત થાય, ટુ વ્હીલર ચાલક સ્લીપ ખાઈને પડી જાય। એટલા માટે પણ તમે દ્રશ્યો જોઈ શકશો કે રસ્તાની સાઈડ પરથી જે ટુ વ્હીલર ચાલકો છે, ફોર વ્હીલર ચાલકો છે તેઓ પસાર થઈ રહ્યા છે। ખૂબ જ ગંભીર પ્રકારની આ બેદરકારી કહી શકાય, કારણ કે આટલા સામાન્ય તડકામાં જો રોડ રસ્તા પીગળી જતા હોય તો ચોક્કસ વાત છે કે જે બેજવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે પગલાં લેવા જોઈએ, પરંતુ દર વખતે જે કોર્પોરેશનના રોડ શાખાના અધિકારીઓ હોય છે તેમના દ્વારા આ જે કોન્ટ્રાક્ટર હોય છે તેમની સાથે સાંઠગાંઠ કરવામાં આવે છે, મિલીભગત કરવામાં આવે છે અને જ્યારે રોડનું કામ ચાલતું હોય છે ત્યારે તેનું યોગ્ય સુપરવિઝન કરવામાં નથી આવતું। એના કારણે જ આ પ્રકારના જે કોન્ટ્રાક્ટરો હોય છે તે ફાવી જાય છે, લોકો અવાજ ઉઠાવે છે, મીડિયા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે તંત્ર સફાળે જાગે છે અને પછી આ રીતે દેખાડા પૂરતી કાર્યવાહી જે છે, કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે મેં કીધું પ્રમાણે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેની ચોક્કસથી ગંભીર પ્રકારની બેદરકારી છે, કારણ કે ક્યાંક તો ગફલા થયા છે કે જેના કારણે સામાન્ય તડકામાં આજે રસ્તા પરનો ડામર પીગળી ગયો છે। ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો મ્યુનિસિપલ કમિશનર જ જાણે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। દ્વારકામાં દરિયા કિનારેથી મળ્યો નશાનો કારોબાર અને બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે, તો બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। ગિજનેશ ગામ પાસે દરિયા કિનારે બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે અને કલ્યાણપુર પોલીસ દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન ગોજીનેશ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી ચરસના 10 પેકેટ મળી આવેલ, જેનું કુલ વજન 13 કિલો 239 ગ્રામ અને કુલ કિંમત ₹6,61,000થી વધુની છે। સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત નશાનો કારોબાર ઝડપાયો છે। દ્વારકાના જે ગોજીનેશ ગામ છે ત્યાં દરિયાઈ વિસ્તારમાં કલ્યાણપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંદાજિત 10 પેકેટ છે તે ચરસના મળી આવ્યા હતા। કલ્યાણપુર પોલીસ દ્વારા જે કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ 10 પેકેટ મળી આવતા જેનું વજન છે ને 13 કિલો 239 ગ્રામ છે અને એની કિંમત ₹6,61,95,000ની થાય છે। આ મુદ્દામાલ મળી આવતા કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। કઈ રીતના આ દરિયા કિનારેથી આવ્યું છે તે અંગે પણ હાલ કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં ફરી એકવાર પકડાયો છે નશાનો કારોબાર। ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપી પર નજર રાખતા પોલીસે ફરી વખત આરોપીની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે અને પોલીસને જોઈ ભાગવા જતા આરોપી પાસેથી 11 લાખનું ડ્રગ્સ ઝડપાયું। સાથે જ ડ્રગ્સ મંગાવનારની પણ પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી શહેરમાં નશાનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે। ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ પૂછપરછ કરતા સામે આવ્યું કે મુખ્ય આરોપી મોઈન અગાઉ પણ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। આ ઉપરાંત બંને આરોપીના ડ્રગ્સનો પહેલો કેસ છે અને આરોપીની પૂછપરછ કરતા ડ્રગ્સ મધ્યપ્રદેશના રતલામથી લાવી છૂટક વેચાણ કરતા હતા, જેથી ડ્રગ્સ લેનાર કોણ છે અને કોઈ વિદ્યાર્થી કે કોલેજમાં આરોપી ડ્રગ્સ સપ્લાય કરતો હતો કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એનડીપીએસના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે, પોતે કન્ઝ્યુમ કરતા હોય છે, એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે। તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે
મોઇન ઉર્ફે MK સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા એ એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાઈ આવેલો. છોટાઉદેપુરના કવાડ તાલુકાના સિહાદા ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધામણી નદી પરનો લો લેવલ કોઝવે અતિ જર્જરિત થઈ જતા ગામ લોકોને નદી પરથી પસાર થવું જોખમી બની ગયું છે. તો ચોમાસામાં જ્યારે નદીમાં પૂરની સ્થિતિ હોય, જીવના જોખમે ગામના લોકો આ પારથી પેલે પાર જવા માટે મજબૂર બને છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામ લોકોએ તંત્રને જગાડવા અનોખો વિરોધ કર્યો હતો. કોઝવે પર ઊભા રહી ઢોલ વગાડી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને નદી પર પુલ બનાવવા માંગ કરી હતી. આશરે 7,000ની વસ્તી ધરાવતા સિહાદા ગામની વચ્ચેથી પસાર થતી ધામણી નદીને લઈ ગામ બે ભાગમાં વહેંચાયું છે. ગામની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા છે. નદીની એક બાજુ પંચાયત આવેલ છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટેની શાળા તાલુકાના મુખ્ય મથકે જવું હોય તો ધામણી નદી ઉપરના લો લેવલ કોઝવે પસાર થવું પડતું હોય છે. ત્યારે ગામના લોકો સત્વરે આ નદી પર બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે. નાના બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. સ્કૂલ જે શિક્ષણથી પણ થોડું વંચિત રહી જવાય. 4 મહિના તો બહુ કટોકટી રહી છે અને ખેતરે આવવા જવા માટે કે પછી ઇમરજન્સી કેસમાં 108 કે પછી ખિલખિલાટ એવા વાહનોમાં પણ અવર જવરમાં બહુ મુશ્કેલી પડે છે. જ્યારે ઇમરજન્સી હોય, કોઈ માંગ ડિલિવરીનો કેસ હોય અને નદીમાં પ્રવાહ ચાલુ હોય તો સાધન નહીં આવવાથી અમને ખાટલા પર ઊંચકીને કે ઝોળી બાંધીને લઈ જવું પડે. અમારા આ જે ગામ છે તે 2 ભૌગોલિક વિસ્તારની અંદર વહેંચાયેલું છે. એક ભાગ પેલી બાજુ છે, એક ભાગ આ બાજુ છે. જેની આ બાજુ એક બાજુ પંચાયત ઓફિસ આવેલી છે અને એક બાજુ અમારે સ્કૂલ આવેલી છે. હવે આ છલિયા પરથી અમારે વારંવાર પસાર થતું હોવાનું હોય છે અને જેના કારણે અમારે ઘણી બધી સમસ્યાઓ જે ઊભી થઈ છે. ઓછું પાણી દેખાય એટલે જતા હોય છે ઉતરવાના એના અનુસંધાને, તો એ લોકો અચાનક પાણી આવતા તણાઈ જાય અને મૃત્યુ પામી જાય છે. આવા 3-4 બનાવ બની ગયા છે. તો અમારા ગામની એક જ માંગ છે કે અહીંયા એક પુલ બને. કવાંટ તાલુકાના સિહાદા ગામે જે ધામણી નદી જે પસાર થાય છે તે ગામની વચ્ચે પસાર થઈ રહી છે. તેના જ કારણે ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ નદીના લો લેવલ કોઝવે પરથી અગાઉ 4 લોકોના મૃત્યુ પણ પામ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે ગામના લોકો એકત્રિત થયા છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ગામના લોકો આ લો લેવલ કોઝવે પર એકત્ર થઈ સરકારના બેઠેલા નેતાઓ અને અધિકારીઓને કાન ખોલવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે આજે લો લેવલનો કોઝવે અંદાજે 20 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ રજૂઆત કરી છે કે અહીં મિની પુલ બનાવવામાં આવે, કારણ કે આજે ધામણી નદીમાં જે પાણીનો પ્રવાહ હોય છે તે વધુ હોય છે. તેના કારણે અગાઉ પણ કેટલાક લોકોના મોત નીપજ્યા છે. આ બાબતની જાણ તંત્રને કરેલ છે, પરંતુ આજ દિન સુધી આ મિની પુલનું કામ થયું નથી. ગામના લોકોનું કહેવું છે કે અહીં નેતાઓ આવી ખાતમુહૂર્ત કરી ગયા છે, પરંતુ આજ દિન સુધી તેનું કામ હાથ પર લેવામાં આવ્યું નથી. અનેક સવાલો આ ગામની અંદર ઉઠી રહ્યા છે. ફરી આપણે એક તસવીર બતાવવા માંગીશું. આજે જોઈ શકો છો કે લો લેવલના કોઝવે ઉપર મસ્ત મોટું ગાબડું જે પડ્યું છે, જેના સળિયા જોવાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે રાત્રિના સમયની અંદર જ્યારે પાણી આવે તો લોકો જે રાત્રે જો નીકળે તો એક જીવનું જોખમ રહેલું છે. આપ જોઈ શકો છો કે આ ઢોલકા લઈને આજે બેઠેલા ગામના જે વ્યક્તિ છે એક ઢોલ વગાડી આજે બહેરા કાન સુધી અવાજ પહોંચે તેનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અહેવાલ જોયા બાદ તંત્રના બેઠેલા જે અધિકારીઓ છે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી આ ગામની મુલાકાતે આવે અને જે ગામના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર કરે તે ખૂબ જરૂરી બન્યું છે. શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અરવલ્લીના બાયડમાં જનતા રેડ પાડવામાં આવી છે. સ્મશાન પાસેથી ઝડપાયો છે વિદેશી દારૂ અને કારમાંથી આ વિદેશી દારૂ ઝડપાયો છે. દેશી દારૂનો જથ્થો જનતાએ ઝડપી પાડ્યો છે. તો બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપાર કરતા હતા. બુટલેગરો યુવકને માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો ગાડીમાંથી આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને લોકો દ્વારા જ આ રેડ પાડવામાં આવી હતી. બીજી તરફ ખુલ્લેઆમ આ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તો બાયડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં પ્રજા દ્વારા જાતે જ રેડ પાડવામાં આવી છે. કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને 2 કે 5 નહીં પરંતુ 500 થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. બીએસએફના આઈજીએ ખુલાસો કર્યો છે. ઓપરેશન સિંદૂર બાદ બીએસએફે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં બીએસએફના આઈજી અભિષેક પાઠકે કહ્યું કે પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા છે. ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ साधनों तैनात કર્યા છે. 500 से अधिक ड्रोन्स पाकिस्तान के द्वारा हमारे सीमाओं के अंदर भेजे गए, लेकिन जो भी सिस्टम डिफेंस फोर्सेस ने डिवाइस कर रखा था उसका नतीजा यही हुआ कि इन सारे हमलों में ना किसी सुरक्षा बल की हानि हुई और ना ही हमारे किसी सिविलियन की हानि हुई. વડોદરામાં એફઆરસી કમિટીની બેઠક મળી છે અને બેઠકમાં સ્કૂલો સામે થયેલી વાલીઓની ફરિયાદ મામલે હિયરિંગ થયું છે. તો વિબગ્યોર સ્કૂલે ઉડાવ્યા એફઆરસીના નિયમોના ધજાગરા અને શહેરની વિબગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલને 10 લાખનો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે. વાલીઓએ સૌથી વધુ વિબગ્યોર સ્કૂલની ફરિયાદ કરી હતી. વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી કમિટીએ નેમી હતી તપાસ સમિતિ અને તપાસ સમિતિએ સ્કૂલમાં તપાસ કરતા જણાઈ હતી ગંભીર ક્ષતિઓ. તો વિબગ્યોર પર કાર્યવાહીથી અન્ય સ્કૂલ સંચાલકોમાં પણ હવે ફફડાટ વ્યાપ્યો છે. ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પત્રથી વિવાદ સર્જાયો છે. શિક્ષણ મંત્રીને એસટીએટી પ્રમોશન મુદ્દે લખાયેલા પત્રને લઈ વિવાદ સર્જાયો છે. તો પત્રમાં મહિલા શિક્ષકોનું અપમાન કરાયું હોવાનો આક્ષેપ છે. પત્રમાં રેશિયોમાં સુધારો ન થાય ત્યાં સુધી એસટાટ પ્રમોશન કેમ્પ સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી છે. તો પત્રમાં પ્રમોશન મેળવનાર સિનિયર શિક્ષકોમાં મહિલાઓનું પ્રમાણ વધુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મહિલા સિનિયરો કોમ્પ્યુટર અને ટેકનોલોજીના ઓછા જાણકાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંઘના પત્રને લઈ શિક્ષિકાઓમાં રોષની લાગણી વ્યાપી છે. મહિલા શિક્ષિકાઓએ કહ્યું કે શિક્ષક સંઘ નક્કી નહીં કરે કે શિક્ષિકાઓ કોમ્પ્યુટર જાણકાર નથી. CCC કરેલ જે મહિલા શિક્ષિકાઓ છે તે પ્રમોશન માટે હકદાર છે. પત્ર પરત ખેંચવા તેમજ પત્રમાં શબ્દફેર કરવા શિક્ષિકાઓની માંગ સામે આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘે જે પરિપત્ર કર્યો છે કે એચટેટમાં મહિલાઓ ટેકનોલોજીથી જાણકાર નથી તો એમને લેવી જોઈએ નહીં, યોગ્ય નથી. તો આ ખરેખર પરિપત્ર યોગ્ય નથી. રજૂઆત એટલી છે કે સંઘે આ પત્રનો અસ્વીકાર કરવો જોઈએ, કાં તો એનો નિકાલ કરવો જોઈએ પરિપત્રનો, અથવા તો જે મહિલાઓને લેવું છે એની પરમિશન માંગવી જોઈએ કે કોઈ આ મહિલા એચટેટ તરીકે ચાર્જ શીખવા માટે તૈયાર છે કે નહીં. જે આ વાત કરી છે સિનિયર શિક્ષકોની પ્રમોશનની, તો મરજિયાત કરાવી દો ને. શું કરવા મહિલાઓનું અપમાન કરો છો? મહિલાઓને અપમાન કરીને આ વસ્તુ કરવાની જરૂર નથી. ભારતમાં સૌપ્રથમ વખત જોય ઓલિમ્પિક 2025 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરાયું છે. થેલેસેમિયાના બાળકો સામાન્ય બાળકોની જેમ જ ક્રિકેટ સહિત અન્ય ગેમ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે તે આ જોય ઓલિમ્પિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બોક્સ ક્રિકેટ મેચ તેમજ ચેસનું આયોજન કરાયું, જેમાં 8 જેટલી ક્રિકેટ ટીમ તૈયાર કરવામાં આવી છે, જેના કેપ્ટન પણ ટીમના થેલેસેમિયાગ્રસ્ત બાળકો જ છે. આવતીકાલથી જોય ઓલિમ્પિક 2025 ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે જ રમાડવામાં આવશે. તો આ બાળકો પર જ્યારે ટીવીમાં મેચ જોતા હોય ત્યારે એમને પણ અપેક્ષાઓ થતી હોય ત્યારે આ બોક્સ ક્રિકેટનું આયોજન એમના તરફથી કરવામાં આવ્યું છે. એ જ રીતના ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એનાથી એમને એમની મગજમાં સોચ વધશે, એમનો વિકાસ પણ થવાનો છે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ બંને ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તૈયાર કર્યું છે પુસ્તક કારકિર્દીના ઉંબરે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કારકિર્દીના ઉંબરે પુસ્તકનું કર્યું છે વિમોચન. આ પુસ્તકમાં ધોરણ 12 પછી અંદાજે 150 થી વધુ કોર્સના વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે. બુક દ્વારા, એ પુસ્તક દ્વારા એક ગુરુનું કામ, એક દિશા બતાવવાનું સરસ કામ થાય છે અને ફરી અભિનંદન આપું છું. અને એક સાતત્ય રહ્યું છે. 20 વર્ષ સુધી સતત આ કામ કોઈ
પ્રોત્સાહિત કરે ના કરે, કોઈ રિસોર્સિસ આપે ના આપે, કોઈ ચિંતા નહીં, પણ હું મારી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા માંગુ છું અને કરીશ, એ સાતત્ય રાખવા માટે પણ એમને અભિનંદન. ત્યારે મનીષભાઈ, હિરેનભાઈ એમની આખી ટીમે દર વર્ષે ખૂબ મહેનત કરી, ખૂબ અભ્યાસ કરીને આખા વિશ્વના બદલાતા પ્રવાહોની માહિતી મેળવી અને આ કારકિર્દીના ઉંમરે પુસ્તક દર વર્ષે બનાવે પણ છે ને એને પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પ્રકાશિત પણ કરવામાં આવે છે. ત્યારે ફરીથી હું મનીષભાઈ અને આખી ટીમને ખૂબ અભિનંદન આપીશ. તમામ પુસ્તકની અંદર કોર્સ, એની લગતી વેબસાઇટ, એની ફીના ધોરણો સહિતની વિગતની સાથે સાથે ખાસ એક ચિંતા હંમેશા કોંગ્રેસ પક્ષે કરી કે એજ્યુકેશન ફોર ઓલ, અને એની ચિંતાના ભાગરૂપે જ એજ્યુકેશન લોન, સરકારની કઈ કઈ યોજનાઓ જેમાં વિદ્યાર્થીને, વાલીઓને જે ચિંતા હોય છે કે મારું બાળક ભણીને તૈયાર તો થયું 12મા ધોરણમાં, પણ હવે કોલેજમાં જશે તેની ફીસનો મોટો પ્રશ્ન હોય, એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશીપ મળશે, કઈ રીતે મળશે, એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે. વલસાડના પારડીમાં લાખોની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જાણીતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. અંદાજે 6.36 લાખ રૂપિયાની કિંમતના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન્સની ચોરી કરી હતી અને પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. કંપનીમાં નોકરીએ લાગેલા શાળા બનેવી પ્રથમ દિવસે જ હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા અને બંને પોતાના વતન બિહાર ભાગી જતા પોલીસે બિહારથી જ એકની ધરપકડ કરી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.